કાણોદરમાં નવા પુલની કામગીરી દુકાનદારો માટે મુસીબતરૂપ બની। પાલનપુર તાલુકાના કાણોદર ગામે હાલમાં નવા પુલની કામગીરી ચાલી રહી છે, જ્યાં અત્યારે નજીવા વરસાદમાં પણ વરસાદી પાણી દુકાનો આગળ જ ભરાઈ રહેતા સ્થાનિક દુકાનદારો માટે ભારે મુસીબત ઊભી થઈ ગઈ છે। બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા જે કેનાલ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે, તે પણ અધૂરી છોડી દેવામાં આવતા દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રજૂઆત કરી થાકી ચૂકેલા દુકાનદારોએ જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ છે મોહમ્મદ રફીક બડુ અને આ બ્રિજનું કામ કાણોદરમાં ચાલુ છે। 6 મહિના 12 મહિનાથી અમને થોડી તકલીફ પડે છે। ગટર લાઇનનું કામ ચાલુ હતું, ગટર લાઇનનું અડધું કામ કરીને છોડીને જગ્યા રહ્યા છે અને આટલે અમારા દુકાનોના સામે આદર્શ છે, સાગર છે, ઓટો એમ્પાયર છે, લહેરી છે, એના જગ્યા 2-2 ફૂટ પાણી ભરાય છે। થોડો વરસાદ આવે 2-2 ફૂટ પાણી ભરાય છે, દુકાનમાં આવતે રહી જાય છે। હજી તો પૂરો વરસાદ આવ્યો બી નથી અને આટલે સર્વિસ રોડ મૂકેલો છે, સર્વિસ રોડ મારમાં બમ્પ બી નથી મૂક્યો એક બી। એના વજહથી શું કે ગાડીઓ ઓવર સ્પીડમાં આવે છે અને એક નાના 2-3 અકસ્માત થયા છે અને મોટો બનાવ ના બને એના બદલે તમારી રજૂઆત કરે છે કે અમને બમ્પ નાખીને આપે। કાણોદર ગામના સ્થાનિક અને દુકાનદારોએ જણાવ્યું કે પુલની કામગીરી શરૂ થઈ ત્યારથી દુકાનદારો અને અહીંના લોકો હાલાકી વેઠી રહ્યા છે। અનેકવાર હાઈવે ઓથોરિટીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે, તેમ છતાં લોકોની રજૂઆતો કોઈ જ ધ્યાને લેવામાં આવતી નથી। દુકાનો નજીકથી જે સર્વિસ રોડ પ્રસાર થઈ રહ્યો છે, ત્યાં ઓવર સ્પીડમાં વાહનો પણ ચાલી રહ્યા છે। પાલનપુર અમદાવાદ સહિત મોટા શહેરોને જોડતો આ નેશનલ હાઈવે હોવાથી રાત દિવસ ભારે વાહનોનો ઘસારો અહીંયા રહે છે। જોકે સ્પીડ બ્રેકર ન મૂકવાને કારણે પૂરપાટ ઝડપે વાહનો દુકાનો આગળ સર્વિસ રોડ પરથી જ પ્રસાર થાય છે, જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે સ્પીડ બ્રેકર મૂકવા માટેની અમારી રજૂઆતો આજ દિન સુધી અધ્ધરતાલ જ રહી છે। હાઈવે ઉપર વર્ષોથી દુકાન ચલાવતા દુકાનદારોએ કહ્યું કે નવીન પુલની કામગીરીને કારણે નજીવા વરસાદમાં જ દુકાનો આગળ 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે। ત્યારે ચોમાસામાં વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે અને જો વધુ વરસાદ આવે તો એક તરફનો માર્ગ બંધ થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। મારું નામ મોહમ્મદ હુસૈન મરેડિયા છે। કાણોદર હાઈવે ઉપર અત્યારે જ્યાં પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ મારી ઓટો પાર્ટ્સની દુકાન છે। સમસ્યા એ વાતની છે કે જ્યારે આ પુલનું કામ ચાલુ થયું અને એના પહેલાં જે ગટર લાઇનનું કામ ચાલુ હતું, અમે વારંવાર રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટરે કોઈ જાતની અમારી દરખાસ્તને સાંભળી નથી અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વરસાદની સિઝન આવી એના સાથે જ પરમ દિવસે એટલે કે 15 તારીખે સાંજે 30 મિનિટના વરસાદમાં લગભગ 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને અમે કોન્ટ્રાક્ટરના જે આસિસ્ટન્ટ છે એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો કોઈએ હાજરી આપી અને પાણીનો નિકાલ નહોતો કરી આપ્યો। પણ ગઈ તારીખ 16 તારીખે અમે 2-3 માણસો ભેગા થઈ અને એમના જોડે ગયા તો એક ખાલી નાની સરખી કેનાલ અમને બનાવી આપી કે જે પાણી એના અંદરથી ડ્રેનેજમાં જઈ શકે, પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી। અમારી માગણી એટલી જ છે કે અમને પરમેનન્ટ અત્યારે જે વરસાદનું પાણી ભરાઈ રહ્યું છે એ પુલના ઢળાવમાં ઉતરતા અને અમદાવાદ તરફથી આવતા ચોકડી ઉપરથી જે પાણી ભેગું થાય છે, ટોટલ પાણી અહીંયા સંગઠન થાય છે, તો અહીંયા ચેમ્બર બનાવવામાં આવે અને પાણીની પાઇપલાઇન નાખવામાં આવે તો આ સોલ્યુશન આ વરસાદના પાણીનું સમાધાન થઈ શકે। બીજું કે વારંવાર અમે રજૂઆત કરી હતી એમને સ્પીડ બ્રેકર મૂકવાની કે જો સર્વિસ રોડનું સ્ટાર્ટઅપ છે ત્યાં કોઈ બમ્પ મૂકેલો નથી અને એ લોકો કોઈ ધ્યાને લેતા નથી આ બાબતે અને વારંવાર નાના મોટા એક્સિડન્ટ થયેલા છે। એમને રજૂઆત કરવા છતાં એ લોકો અનદેખી કરી રહ્યા છે। રોડ જે અત્યારે રોડનું કામ કરાઈ રહ્યા છે એવા એમના કોન્ટ્રાક્ટરો તો બદલાતા રહે છે, કોઈને કોઈ નવા ચહેરા આવતા રહે છે। હવે એમના આપણે નામ પૂછીએ તો નામ બી નથી કહેતા, નંબર બી નથી આપતા એ લોકો આપણને। બરાબર, તો અમારી માગણી એ છે કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને આ વરસાદી પાણીના નિકાલનું પરમેનન્ટ સોલ્યુશન કાઢી આપવામાં આવે, નહીં તો અત્યારે જે ઇલેક્ટ્રિકના 2 પોલ છે એ પોલ ગમે ત્યારે ધ્વસ્ત થઈ અને કાં તો વ્હીકલ ઉપર અથવા કોઈ બીના શેડ ઉપર પડી અને જાનહાનિ થઈ શકે એવી શક્યતા રહેલી છે।